તમને વિડીયો મોકલે તમે જોવો ને ભાઈ. એમાં જો વિડીયો તો છે ને ભાઈ યુટ્યુબ માં દુનિયા ના આવે ના છે. ના 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 અમે જે બનાવી છે ને એના લાઈવ વિડીયો છે ભાઈ. અમે પોતે બનાવેલા છે, બીજા કોઈના નથી. એટલે મારે તો ઈ જ માહિતી જોઈ છે કે તમે બાયોચાર બનાવો છો શેમાંથી એમ. બાવળના લાકડામાંથી. બરાબર. અને જે આપણે તરઘડી ગૌશાળામાં જે બાયોચાર નાખ્યો છે હા રિચાર્જ કરવા માટે કઈક, હા હા ઈ વિડીયો મેં જોયો. ઈ બાયોચાર કયો હે? એમાં તો હજી છે ને ઓલો કચરો જ નાખ્યો છે. એટલે કચરો એટલે એમાં એવું હોય કે એમાં ઈ ઓલો ફેક્ટરી સાહેબ ની જે સળગી ગઈ હતી ને કચરો બધો પડ્યો હતો ને, તો એ કચરો બાયોચારમાં હાલે. કચરો બાયોચાર માં હાલે સાહેબ? એટલે ઈ ઓલી રાખ છે, રાખ આપડે રેખા હોય ને. હા હા, રેખા હાલે એમ, રેખા બાયોચારો ગણાય એમ કઉ છું. એટલે એમાં બધું કમ્પોસ્ટ થઈ જાય. એમાં 20 દિવસ એમાં બધું પડ્યું છે ને, એટલે એમાં ઈ એકદમ રૂપાંતરિત થઈ જાય. ઈ ને ઈ નો રહે. આપનું નામ જાણી શકું સાહેબ? સાહેબ હું વૈશાલી બેન છું, જયંતિ સાહેબ ની ઓફિસ માં જ બેસું છું. અને મારી સાથે તમે વાત કરેલી ને મેં જ તમને વિડીયો મોકલેલા. બરાબર. એ અમારા બનાવેલા વિડીયો છે, કોઈના વિડીયો નથી. હા પણ તમારા બનાવેલા છે ને. હા તમારા બનાવેલા છે બેન. તમે તેથી મને શું કીધું હતું કે 5 વાગે હું સાહેબ હારે વાત કરાવું 11 સપ્ટેમ્બરે, બરાબર? એવું છે, સાહેબ છે ને એના કામમાં હોય. અત્યારે જો સાહેબ ની ફેક્ટરી સળગી ગઈ હતી ને, એટલે અહીંયા સર્વે કરવા આવ્યા છે. અત્યારે સાહેબ ત્યાં છે. બરાબર છે. હવે ઈ જે ફેક્ટરીનો જે તમે બાયોચાર નાખ્યો છે ને એના વિશે મારે જાણવું છે બેન કે ફેક્ટરી તમારે શેની હતી? ઈ ફેક્ટરી પૂઠા હોય ને, પૂઠાની ફેક્ટરી હતી. એમાં કઈક આગ લાગી ને તો બધું સળગી ગયું. એટલે કચરો અહીંયા અત્યારે છે ને બહુ કીચડ કાદવ થયું જે બધે વરસાદ પડ્યો હોય એના કારણે માખી ને મચ્છર ને એવું થતું ને, એટલે ગાય ને માખી મચ્છર કરડે નહીં ને, અને એ બધી તડકો પડ્યું થોડુંક સુકાઈ જાય એટલા માટે ઈ કચરો અહીંયા નાખ્યો હતો. એમ નહીં, આ જે પૂઠા બનાવતી ને કંપની, ઈ કાયમ નથી નાખવાનું. ઈ તો ખાલી અમસ્તું નાખ્યું હતું કે ગાયું ને છે ને અહીંયા પાણીનો ખાડો ને એવું બધું થઈ ગયું હતું ને, બહુ ખીચકાળ ને એવું હતું ને, એટલા માટે નાખ્યું હતું. બાકી એવું બાયોચારમાં એ જરૂરી નથી. હજી હું તમને બાયોચાર ને કોલસો જે છે ને એ બેમાં શું ફેર છે ને, અમારા પોતાના બનાવેલા વિડીયો છે સાહેબ, એ બીજા કોઈના નથી. એમને અટાણે તમારે બાયોચાર નું ઉત્પાદન ક્યાં ચાલુ છે? ક્યાં સાઈડ ચાલે બાયોચાર ની ઉત્પાદન સાઈટ? આપણે વાંકાનેર ચાલુ છે. વાંકાનેર? યસ. ત્યાંના વાંકાનેર ના અટાણે વિડીયો જોવા હોય તો મળે જોવા? હા મોકલીશ તમને. મોકલું. હા લાઈવ જ છે. અમે જે છે ને આપણે જો ભાઈ આમાં એવું છે કે તમે ખેતી કરો છો, બરાબર? મારી આ વખત ખેતી ની છે, એટલે અમે તમને ખોટા રસ્તે તમે ન દોડાવીએ. એનું બનાસકાંઠામાં આનું રિસર્ચ થયેલું છે કે બાયોચાર થી જમીનમાં શું ફાયદા થાય છે. અને એ લોકો ઉત્પાદન લે જ છે. અહીંયા તો ઓછી જમીન છે. આપણે તો અહીંયા હજી 40-50 વીઘા જમીન છે. અહીંયા તો ખાલી 2-3 વીઘા જમીન છે. એમાં એ લોકો શાકભાજીના વાવેતર કરે છે. બનાસકાંઠામાં? હા. બનાસકાંઠામાં કયા તાલુકા જિલ્લામાં બાયોચાર નું ઉત્પાદન? વડા ગામ છે ને, અહીંયા અમે 3-4 દિવસ પહેલા અમે વિઝિટ ગયા હતા. તો ત્યાં અમે બધું જોયું કે એ લોકો બાયોચાર ની ખેતીમાં કેવા ફાયદા થાય છે બધું. અરે મારા બેન, બાયોચાર હજી ગઈ સાલથી ગુજરાતમાં આવ્યો બાયોચાર. આ તો એ લોકો ઉત્પાદન કરી દીધું છે ભાઈ. એ લોકો નાખવા માંડ્યા છે. હજી હું તમને દેખાડીશ, તમારે રૂબરૂ. મારી વાત સાંભળો. બાયોચાર ના હજી કોઈ ખેડૂત ના અભિપ્રાય એવા નથી આવ્યા કે ભાઈ 100% રિઝલ્ટ મળે છે એમ. ઓકે. ધાંગધ્રાના જે તમારા વિનુભાઈ વરમોરા રહ્યા ને, વિનુભાઈ વરમોરા ધાંગધ્રાના, એને ગયા ઉનાળે બાયોચાર બનાવી અને પોતે એને ગમલામાં પ્રયોગ કરેલો હતો. કે શેમાં કરેલો હતો? ગમલામાં. બરાબર. તે પછી ગમલામાં એને પ્રયોગ કર્યો હતો. એ વિડીયા જોઈને અને મેં ઉનાળે મારા ખેતરની 4 વીઘાની મરચીમાં મેં 3 ટન બાયોચાર નાખેલો છે. પણ એનું પૂરેપૂરું રિઝલ્ટ હજી આવતા વર્ષે ઉનાળો 12 મહિના પૂરા થાય ને તઈ મળે, ત્યાં સુધી ન મળે કોઈ રિઝલ્ટ. અને તમે જે પૂઠાનો બાયોચાર તમારી કંપનીમાં જે આગ લાગી હતી ને એનો કચરો જે તમે એ બાયોચારમાં નાખીને અને ખેડૂતોને 10 રૂપિયા કિલો કઈક વાત થઈ હતી એવી તમારા મેસેજમાં. ઈ તો ખાલી છે ને ગાયું જે કીચડ ને બધું હતું ને કે અહીંયા બહુ ગારો હોય ને ગાયું ને ઈ થોડું ઓલું થઈ જાય એટલા માટે નાખ્યું હતું. હા પણ ઈ જાહે તો બેન ખેતરમાં જ દે ઈ બધા.
ઈ તમને નથી દેવાનું, અમે અમારા માટે બનાવ્યું છે. અમારી સાહેબ ની જમીન છે ને જે 40 વીઘા, ગમે ત્યાં જમીનમાં થવાનું છે ને, જે તમારી પુઠાની કંપની છે, જો એમાં કેમિકલ વપરાતું હોય, પ્લાસ્ટિક વપરાતું હોય. ના ઈ તમને નથી દેવાનું. ઈ તરગડિયામાં જે અમે નાખ્યું છે ને, એ સાહેબ ની જમીનમાં અત્યારે 40 વીઘાની મગફળી ઉભી છે. એ મગફળી નીકળે ને, કાલના વિડીયો મોકેલા છે આમાં, એ મગફળી એમાં નોરતામાં નીકળી જાય ને, એટલે એમાં અમારે ચણાનું વાવેતર કરવું છે ને, અમે એમાં નાખવાના છીએ. એ અમારા માટે છે, એ કોઈને કસ્ટમરને નથી દેવાનું. પણ જવાનું તો જમીનમાં જ ને. માનો કે પ્લાસ્ટિક હડગું કે કેમિકલ હડગું, કઈ પૂરેપૂરું તો હડગું નથી. પૂઠા વિડીયોમાં મેં નિરખીને વિડીયો જોયો છે, બરાબર. એમાં ગંઠા હોત છે. ગઠ્ઠા હોય એટલે એનો મતલબ એ થાય કે પ્લાસ્ટિક ઓગળીને ગઠ્ઠા બન્યા હોય. શું બન્યા હોય? એ બીજાને નથી દેવાનું. એ સાહેબની જે ખુદની જમીન છે ને, એમાં જ નાખવાનું છે. એ બીજાને નથી. તો ખાલી દેખાડવામાં આવ્યું છે કે ભાઈ ગાયોનું જે ગૌશાળા હોય ને, એનું ગોબર એના ગૌમૂત્રમાં એમાં બાયોચાર ચાર્જ થાય છે, એમ છે. એ સાહેબની ખેતરમાં નાખવાનું છે, બીજા કોઈને નથી દેવાનું. અને નવા ઓર્ડર આવે ને, એ પછી અમે બાયોચાર બનાવશું ને પછી 20 અમે દેશું. એના શું ભાવ છે? નવા લાકડાના કોલસો આવે, હાલો આ વાત જવા દો. જે લાકડાનો કોલસો આવીને ચાર્જ કરીને આપશો, એના શું ભાવ? એનો 10 રૂપિયા કિલો ભાવ છે. 10 રૂપિયા? હા. તો તમારે રાજકોટમાં કોઈક સંજીવની કંપની છે, એ 5 રૂપિયા 6 રૂપિયા તો કિલો વેચે. ઈ લગભગ ચાર્જ કર્યા વગરનો છે. અમે ચાર્જ કરીને આપી છીએ, બેગમાં પેકિંગ કરીને આપી છીએ. પણ ચાર્જ કરવાની કિંમત શું છે? 200 લીટર જીવામૃત હોય ને, એટલે કોલસો ચાર્જ થઈ જાય. તો સાહેબ તમે લઈને તમે કરી શકો છો, તમને જો આવડતું હોય તો તમે. મારો પ્રશ્ન નથી બેન, મારો એકનો પ્રશ્ન નથી. મેં તો મારી જમીનમાં નાખી હોત દીધો છે. પણ જે તમે ખેડૂતના હિતની વાત કરીને જે ખેડૂતને લૂંટવાનું કામ કરો છો ને, એને મારે વિરોધ છે. 6 રૂપિયાનો કે માનો કે 5 રૂપિયાનો કોલસો પડતર થાય બનાવે ને, એટલે 3 થી 3.5 રૂપિયાનો કોલસો પડતર થાય છે. સંજીવની કંપની તમારી રાજકોટની છે. તમારો ફોન નંબર જોતા હોય તો દો, અથવા નકર જયંતિભાઈ એમાં પેલા હતા જોઈન સંજીવની કંપનીમાં. અને તમે ચાર્જ કરીને આપો એટલે માનો કે એના ભેગી માટી આવવાની, છાણ આવવાનું, અને ગૌમૂત્ર આવવાનું, પાણી આવવાનું, તો એ ખેડૂતને 10 રૂપિયા કિલો લઈને નાખવાનું ને ખેતરમાં. પણ સાહેબ એનો 20 દિવસે એનો ચાર્જ દેવું પડે, એમાં બેગ પેકિંગ કરવું પડે, ટ્રાન્સપોર્ટ ખર્ચ. પણ એમ નથી હું કેતો તમને. હું તમને એટલું જ કઉ છું કે તમે એવું કહો કે ખેડૂતને ચાર્જ કરેલો જોતો હોય તો ચાર્જ લે, ને નકરો કોલસો જોતો હોય નકરો મગાવે. તમે એમ કેમ નથી કહી શકતા કે તમે તમારે ખેતરને શેઠે તમે એને ચાર્જ કરી શકો તો તમને સસ્તો પડે? સાહેબ તો પણ તમારી પાસે ગોબર ને ગૌમૂત્ર ની હોય તો તમે લઈ જઈ શકો છો, તમે કરો. મેં તો મારી તો બેન તમને એમ નહીં, મારી તો બેન મેં તમને ચોખવટ કરી દીધી કે મેં મારા 3 ટન મેં કોલસો વાપરી ચૂક્યો છું હું. અને આવતી સિઝનમાં મારે વાપરવાનો છે એ કોલસો મેં બનાવી લીધો છે. મારે ક્યાંય શીખવા નથી જવાનું, મને અનુભવ જ છે. પણ જે તમે ખેડૂતના હિતની વાત કરીને બીજી બાજુ બીજા દરવાજેથી ખેડૂતને લૂંટો છો ને, એની હારે મારે પ્રશ્ન છે તમારી. મારી વાત તમે સાંભળો. પણ બધા પાસે ગૌમૂત્ર એટલું છાણ બધું બધા પાસે હશે? એ તો તમને આવડે છે એટલે તમે બનાવી લ્યો છો. જો તમે તો બધા ખેડૂત જો બનાવવા માંડે તો બેસ્ટ છે. જો બધા ખેડૂત પાસે જો એની પાસે ગૌમૂત્ર ની સગવડ ન હોય કે કઈ ન હોય ને, છાણ ની સગવડ, તો ઈ ખેડૂત ખાતેદાર ને લાયક જ નથી. પણ સાહેબ બધા એવા ન હોય ને. હવે હું જ છું, હાલો મારે 50 વીઘાની જમીન ઉધોડમાં હું રાખવાની છું હમણાં. હવે મારે જેમાં બાયોચાર નાખવો છે તો મારી પાસે એક ગાય નથી. ઉધોડમાં રાખવા વાળા ગુજરાતમાં કેટલા? વાપરવું તો હું ચાર્જ કરવા ક્યાં જઈશ? એમ નહીં, ઉધોડમાં રાખવા વાળા ગુજરાતમાં કેટલા ખેડૂત? એને ખેડૂત નો કહેવાય, એને વેપારી કહેવાય. બેન તમે ઉધોડમાં જમીન રાખો ને તમે એમાંથી ચાર્જ કરેલો બાયોચાર નાખો તો કોઈ વાંધો નથી, તમારે તો વેપાર થયો એક જાતનો. પણ જે નાનો ખેડૂત છે, 5 વીઘા 10 વીઘા ખેડૂત કરે, એ આમાં કેટલાય ઘલાઈ જાય, મરી જાય કોક ખેડૂત. પણ એટલે તો મેં તે દી તમે કીધું હતું કે હું 5 વાગે વાત કરાવું, તો તમે તો મને વાત ન કરાવી. હું ક્યાં ના પાડું છું? જયંતિભાઈ વાત કરો ને. આજે મેં જયંતિભાઈ ફોન કર્યો તો પણ રિસીવ ન થયો ફોન. હા, ઈ ભાઈ કામમાં હોય એનો આમો વાંધો નથી, કારણ કે ખેડૂત જ નવરો હોય, ગમે ત્યારે ખેડૂતને જ હેરાન થવાનું. જો પેલા ઓર્ગેનિક વાળા લૂંટતા, ઓલા રાસાયણિક વાળા લૂંટતા, હવે ઓર્ગેનિક ના નામે કંપની નીકળી ગઈ. રાજકોટમાં જેટલા ઓર્ગેનિક ના મોલ છે ને બેન, એનો 10મા ભાગનું ઓર્ગેનિક ઉત્પાદન નથી. રાજકોટ વાળા ઓર્ગેનિક માલ વેચે ક્યાંથી? તમે બેન ખેડૂત છો ને?
બરાબર. હવે તમે રાજકોટમાં ખાલી એટલું સર્વે કરો કે રાજકોટની અંદર મોલ કેટલા છે. યસ. તમને ખ્યાલ ન હોય તો હું કહું, મને જેટલી ખબર છે એટલી. 11 મોલ છે રાજકોટની અંદર. કેટલા? યસ. હવે 11 મોલ ની અંદર જેટલો માલ પડ્યો છે ને, એટલો માલ ગુજરાતમાં નહીં થતો હોય ઓર્ગેનિક તૈયાર. યસ. એટલે મારો કહેવાનો તમારી એને કોઈ નિસ્બત નથી. મને તમારી એને કોઈ વેરભાવ નથી, પણ જે તમે ભલે હું કહું ખેડૂતનું હિત કરતા હો તો ખેડૂતને સમજાવો કે તમારે ચાર્જ કરવો હોય તો તમારા શેઠે ચાર્જ થઈ જાય. કોરો કોલસો જોતો હોય તો કોરો, અને ચાર્જ કરેલો જોતો હોય તો આ ભાવ છે, કોરો જોતો હોય તો આ ભાવ છે. નકર 10 રૂપિયામાં તો બેન એના કરતા રાસાયણિક ની 1400 રૂપિયાની ડીએપી નાખીને ખાતરી તો ખરી કે 20 મણ કપા થાય જ. યસ યસ. 1 એકર ની અંદર 1 ટન કોલસો નાખવાનો થાય એટલે કેટલો ખર્ચો થયો બેન? 10,000 રૂપિયાનો ખર્ચો થાય ને 1 ટન નાખે એટલે. યસ. અને પાછી એની બાંહેધરી તો નથી. આ બધા પ્રયોગ છે, સમજી લ્યો. બાયોચાર વિશે આપણે જાય છે, એક આપણા પ્રયોગ છે. પ્રયોગ વિનાનું પ્રયોગમાં જો કોઈ ખેડૂત આપણે બાયોચાર જે નાખ્યું છે ને, એ આપણે ઝાઝામાં નથી નાખવાનું. તમે ખાલી થોડોક વાળો કરીને જુઓ. આપણે 1 ટન નથી નાખવું. આપણી જગ્યા જે હોય ને એમાં થોડોક વાળા જેટલું કરવાનું, એમાં થોડુંક કઈ વાવેતર કરવાનું, પછી એમાં જોવાનું. અથવા તો તમે જે વાવેતર કરો છો ને, અમે દાખલા તરીકે 10 વીઘાના ચીણા તમે વાવ્યા છે, એમાં થોડોક એવો ખૂણો હોય, એમાં તમારે ટ્રાય કરી જોવાની બાયોચાર નાખીને ત્યાંનું કેવું રિઝલ્ટ મળે છે. પછી આવતી વખતે તમારે 10 વીઘામાં નાખવાના, તમને રિઝલ્ટ યોગ્ય લાગે તો. પણ રિઝલ્ટ મળે તો 1 એકરે 10,000 નો ખર્ચો થાય કે ન થાય? પણ એટલું બધું ન કરો. પણ મારી વાત સાંભળો બેન, આવતે માનો કે આ સાલ રિઝલ્ટ મળ્યું, હા રિઝલ્ટ મળ્યું ને આવતી સાલ નાખવાનો છે, 1 એકરે 10,000 નો તો ખર્ચો ખરો ને? યસ. તો 10,000 નો 1 એકરે 10,000 નો ખાલી જો પાયા ખાતરમાં જ ખર્ચો થતો હોય તો ખેતીમાં એટલી બધી આવક છે પાછી? તો હવે તમે ટ્રાય કરી જોવાની, રિઝલ્ટ કેવું મળે છે. હું તો મારા ખેતરમાં ટ્રાય કરવાની છું, અને કદાચ મારા પૈસા જાય તો ભલે જાય. મારે તો જો હું કેવા માંગુ છું બેન, તમે હજી સમજતા જ નથી. હું સમજી ગઈ ભાઈ કે જેને વેપાર કરવો છે કે સાઈડ આવક છે એને વાંધો નથી, પણ કોઈ 5 વીઘા ખેડૂત વાળો 2 ટન કોલસો નાખીને બેની બેહી જાય ને એને ઈ વર્ષે ઉત્પાદનના છેડા કોઈ દી ભેગા ન થાય. પણ આપણે એવું નથી કરવાનું ભાઈ. આપણે 100 ટન નાખવાનો જ નથી થતો. 100 ટન નહીં, ખાલી 2 એકરે 1 ટન નાખે તો 10,000 નો ખર્ચો થાય 1 ટન નો. એટલું બધું ન નાખો, થોડુંક નાખીને ટ્રાય કરી જાઓ, ખાલી 1 બાજકું લઈને. પણ 1 બાજકું લઈને રિઝલ્ટ મળ્યું એટલે નાખવાનો કે નથી નાખવાનો ખેડૂત? તમે જોઈ લ્યો. અમે તો જોઈએ છીએ કરી જ છીએ, એટલે અમારો કોઈ પ્રશ્ન નથી બેન. કેવું રિઝલ્ટ મળ્યું છે, તમે ઉપયોગ કરો છો એનો? એ તો 12 મહિને આવતી છે, જે નીપજ આવે તો ખબર પડે રિઝલ્ટ કેટલું મળ્યું. વાંધો નહીં, જોવો આપણે કેવું ઉતર પડશે. અમે તો કહીએ છીએ ખેડૂતને કે તમે જે વાવેતર કરો છો ઈ જ તમે વાવો, પણ તમે થોડુંક નાખીને તમે ટ્રાય કરી જાઓ, તમને કેવું રિઝલ્ટ મળે છે. તમને સારું રિઝલ્ટ મળે તો તમારે આવતી વર્ષે યુઝ કરવાનું. નકર અમે એમ નથી કહેતા કે તમે 100 કિલો તમે નાખો ને નાખો. અમારું એમ કહેવાનું છે કે તમે જોવો, કારણ કે જમીન બધી સરખી ન હોય, જમીનમાં ફેર હોય. અમે કોઈ ખેડૂતને 10,000 નો ખર્ચો કરાવીને એમ નથી કહેતા કે તમે આમાં થશે, પણ તમે થોડુંક નાખીને તમે તમારી જમીન. તો રાસાયણિક ની દવા વાળા ખેડૂતને એમ નથી કહેતા કે તમે આ દવાનું ડબલું લઈ જાઓ બેન. એમ મને તમે સમજાવો આમાં કઈ. ઓકે, તમે સાહેબ સાથે વાત કરી લેજો. કેટલા વાગે વાત કરાવશો સાહેબ? તો અત્યારે મારો ફોન રિસીવ નથી કરતા. અત્યારે નહીં સાહેબ, ઓફિસે તો આવશે ને તમારી? હા આવશે. ઓફિસે આવેલો વાત કરાવજો. હા ઓકે કરાવીશ ભાઈ. ઓકે.